મારા આંખમાં આંસુ નથી. એનું એક કારણ છે કે મને ખુશી છે કે હું આ લેવલે પહોંચી છું તો ઓફકોર્સ મારી ટીમ એના આગળના લેવલે પહોંચી જશે. તો મને આનંદ થાય છે. મારું એક જ ડ્રીમ છે કે અહીંયા બેઠેલા તમામ કોચ ને હું એવી મદદ કરું, એટલું બધું એ લોકોની કેરી કરું, એટલું બધું ધ્યાન આપું કે એ લોકો નેક્સ્ટ લેવલ ઉપર જલ્દીથી આવે. હું મારી આખી ટીમને ખૂબ પ્રેમ કરું છું. મને કોઈ કોચના આંખમાં આંસુ આવે ને એ મારાથી નથી જોવાતા. કેમ કે મારું વિઝન છે કે મારે 10 લાખ લોકોને દવા વગરનું જીવન તો કરવું જ છે, પણ એવા નાના નાના પરિવારને પણ નિભાવવા છે જેના ઘરમાં એક જ વ્યક્તિ કમાવાવાળું છે, બીમારીનું ઘર છે, તકલીફો છે, મદદ કરવાવાળું કોઈ નથી અને જેની જરૂરિયાત પણ પૂરી નથી થતી. તો સપના તો પૂરા ક્યાંથી થવાના? પણ અહીંયા આવ્યા પછી જેમ મેં મારા બચ્ચાઓના સપના પૂરા કર્યા, મારું સ્ટ્રોંગ ભાઈ મારી દીકરાની દીકરી છે કે મારે આ ધરતી પર સ્વર્ગ આપવું છે. મારું પરિવાર બહુ સુખી છે અને સૌથી મોટી વાત એ છે કે હું જે સત્કર્મ કરી રહી છું એમાં સતત મારી સાથે છે અને એટલા માટે હું અત્યારે દુનિયાની અંદર આટલા બધા લોકોને મદદ કરી શકું છું. કેમ કે મને રાત દિવસ ઘરની ચિંતા નથી રહેતી, પરિવારની ચિંતા નથી રહેતી. મને મારો પરિવાર બહુ સપોર્ટ આપે છે. પણ દરેક લેડીઝને હું કહીશ કે તમે તમારી ઓળખ બનાવો. જ્યાં સુધી તમે તમારો વાય ક્લિયર નહીં કરો, તમારે કોના માટે આ કરવું છે, તમારા દીકરા દીકરીઓ માટે, એ જે વસ્તુ પર આંગળી મૂકે ને એના ઉપર એ માગે ને તમે વગર એની કિંમત પૂછે ને અપાવી શકવા જોઈએ. અહીંયા સુધી પહોંચવું સહેલું નહોતું, બહુ તકલીફો આવી છે, સ્ટ્રગલ આવ્યું છે, પણ ક્યારેય પણ મુશ્કેલીની સામે જોયું જ નથી. કેમ કે હું શીખવાડું છું મારા કોચને કે અહીંયાથી તમારે ચાલીને રોડ પર જવું હોય તો તમને ખબર જ છે કે નીચે ઉતરવું પડે, ત્યાં વળાંક આવે, સામેથી વાહનો આવતા હોય તો એનું ધ્યાન રાખવું પડે ને પછી ત્યાં પહોંચાય. તો તમને પણ અહીંયા જ્યારે એકેડેમીમાં આવ્યા ને ત્યારથી મારી પહેલી એકેડેમીની અંદર મેં મારો રસ્તો ક્લિયર કરી લીધો હતો. કેમ કે મેં પહેલી જ એકેડેમીની અંદર બધા એવા લીડરોને સાંભળ્યા હતા કે જેમણે એમની સ્ટ્રગલની વાત કરી હતી. એટલે મેં નક્કી કરી લીધું હતું કે આટલા સ્ટ્રગલમાંથી પાર પડવાનું જ છે અને પછી હું ત્યાં પહોંચી જ જવાની છું. તો મારું સ્ટ્રોંગ મારા અડલ્ટ મને ખબર હતી કે હું આટલી તકલીફમાંથી સર કરીશ ને તો એક દિવસ હું મારા લેવલે મારી જે સપનું છે ત્યાં હું પહોંચીશ જ. તો તમે પણ નક્કી કરી લો. શું કામ નક્કી કરવાનું છે? તમારા પતિ સાથે સારી જિંદગી જીવવા માટે. 10 વર્ષ હું એમના વગર જીવી છું, મારી સાથે જ હતા. સવારે જતા રહી, રાત્રે હું સૂઈ જાઉં ત્યારે એ આવે ને કે એ સૂઈ જાય ત્યારે હું આવું. એટલે 10 વર્ષમાં મારી પર્સનલ લાઈફ નહોતી, જે અત્યારે 24 કલાક મારી સાથે જીવે છે. બીજું કે મારા છોકરા નાના છે, હજી મોટો બાબો 27 વર્ષનો થયો, 2 દીકરાને 2 દીકરાની ઘરે દીકરી છે, પણ અત્યારથી એમને હું ડ્રીમ લાઈફ આપી રહી છું. તમારે આપવી છે તો અત્યારે સ્ટ્રગલને સ્વીકારો. એવું ન વિચારો કે મને કોઈએ શું કીધું. બરાબર, નવા કોચ હોય તો થોડાક વાયડા થાય, બરાબર, એ લોકો પ્રોફિટનું પૂછે, હું શું કામ કરું, મારે શું કામ સેવા કરવાની, હું મફત, ઘણું બધું આપણે અંદર એવા નેગેટિવ વિચારો આવતા હોય છે. પણ અહીંયા સતત જ્યારે જે ઇવેન્ટ થઈને તમને બધાને ખબર હશે કે બધા લીડર સાથે છે ને એમના લેડીઝ કોચને આપણા લીડરને પૂછું છું કે બધા પોતપોતાના હસબન્ડ વાઈફ સાથે હોય, પણ મારે જ્યારે ફોટો પડાવવો હોય ને ત્યારે મારે ઈશ્વરસરને સતત ગોતવાના હોય. શું કામ? એની રિસ્પોન્સિબિલિટીમાં જ હોય, એની જવાબદારીમાં જ હોય. હું કાયમને માટે નારાજ થાઉં. અને કેટલા લોકોએ મારી સાથે એકલા જ ફોટો પડાવ્યો છે, સર હોય જ નહીં. બરાબર, કેમ કે એને મારે કહેવું પડે કે કોચ સાથે ફોટો પડાવવા થોડોક ટાઈમ તો કાઢો. પણ